નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં જે સતત 1758 એપિસોડ અને 1758 એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે જાગ્યો સમાજ, બીજો મુદ્દો છે ડીજેનું દૂષણ અને ત્રીજો મુદ્દો છે શાબાશ એટીએસ. એટીએસ એક આતંકીને પકડ્યો છે, એ આખો ઘટનાક્રમ જાણવો સમજવો છે. પણ શરૂઆત જાગ્યો સમાજના મુદ્દાથી. જ્યારે કોઈ સમાજમાં વિકાસની ભૂખ ઉઘડે છે, જ્યારે કોઈ સમાજ પોતાની અંદર રહેલા દૂષણોને લઈ દંભ નથી કરતો અને માને છે કે આપણા સમાજમાં દૂષણ છે એને દૂર કરવું છે, જ્યારે કોઈ સમાજમાં શિક્ષણની ભૂખ જાગે છે, જ્યારે કોઈ સમાજને યોગ્ય નેતૃત્વ મળે છે, જ્યારે કોઈ સમાજના નેતાઓ રાજકીય મતભેદો ભૂલી એક પ્લેટફોર્મ પર આવે છે ને, ત્યારે તે સમાજનો ઉદય નક્કી થાય છે. માત્ર આર્થિક કે સામાજિક ક્ષેત્રે જ નહીં, એ સમાજનો સર્વાંગિક વિકાસ નક્કી હોય છે. હું વાત કરું છું ક્ષત્રિય ઠાકોર સમાજની. એ ઠાકોર સમાજ જેના નેતાઓ છેલ્લા 5 વર્ષથી સતત કહે છે, 10 વર્ષથી, કે આપણા સમાજમાં આટલા દૂષણો છે, દંભ નથી કરતા, સ્પષ્ટ માને છે કે આપણા સમાજમાં આટલા દૂષણો છે, આપણા સમાજમાં સાક્ષરતાનો દર ઓછો છે, નિરક્ષરતા વધુ છે, એ માને છે. ન માત્ર માને છે પણ એને દૂર કરવાનો પ્રયાસ કરે છે ને, એટલે જ એ સમાજ જાગે છે. આપ તમામ લોકો જાણો છો, છેલ્લા 6 મહિનાની અંદર મેં 4 થી 5 કાર્યક્રમ કર્યા હશે ઠાકોર સમાજના બંધારણને લઈને. સમાજના તમામ નેતાઓ ધર્મગુરુના આશીર્વાદ સાથે એકજૂથ થયા. પહેલાં સમાજનું બંધારણ બન્યું. સમાજની અંદર બિનજરૂરી જે રૂઢિઓ ખોટી રીતે એનો અનુસરવામાં આવતી હતી એને દૂર કરવાનો પ્રયાસ થયો. તમામ એકમત થયા. ત્યારબાદ એ જ પેટર્ન પર તમામે નક્કી કર્યું કે એકજૂથ થઈને સમાજના યુવકો યુવતીઓને રોજગારી મળે, શિક્ષિત બને, કેળવણી મળે, એ માટે કેમ પ્રયાસ ન કરાય. અને એ પ્રયાસ કરવાનું નેતૃત્વ લીધું ક્ષત્રિય ઠાકોર સંગઠને. અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સંગઠનના એ પ્રયાસના ભાગરૂપ ગઈકાલે રાત્રે 3 વાગે, જોકે કાર્યક્રમની શરૂઆત ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી થઈ હતી, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ તાલુકા જિલ્લાથી અનેક યુવક યુવતીઓ વડીલો મોટી સંખ્યામાં ગાંધીનગરના રામલીલા મેદાનમાં ઉમટ્યા. આપ દ્રશ્યો જોઈ શકશો, ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોઈ શકશો. ખૂણે ખૂણેથી ઉમટ્યા. અને હું ફરીથી કહું છું, હું જાતે ગયો હતો, હું આ નહોતો બોલવાનો છતાં પણ કહું છું, મને એવી આશંકા હતી કે એમાંથી અનેક લોકો પીધેલા હશે. પણ મને ગર્વ એ વાતનું થયું કે મારો એ ભ્રમ ખરેખર ભ્રમ સાબિત થયો. અને જે 5-10 વર્ષથી વ્યસન મુક્તિનું અભિયાન ઠાકોર સમાજમાં ચાલે છે ને, એના મને ત્યાં દર્શન થયા છે. મને એક પણ વ્યક્તિ એવો ન દેખાયો કે જેના પાસે ઊભા રહેતા આપણને શરમ આવે, એના મોઢામાંથી કોઈ દુર્ગંધ મારતી હોય દારૂની. તમામ લોકો એક સ્પષ્ટ સંદેશ આપતા હતા, વ્યસનનું દૂષણ ભૂલ્યા છીએ, સમાજમાં સુધારા લાવ્યા છીએ અને હવે શૈક્ષણિક રીતે નવું ઉત્થાન કરવો છે. અને એટલે જ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મહાસંમેલનની અંદર વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસના મુદ્દાઓ પર ચિંતન કરવામાં આવ્યું. 3 વાગ્યાથી વિધિવત રીતે કાર્યક્રમ શરૂ થયો. સવારે 6-7 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો. આશંકાથી કડકડતી ઠંડીની, પણ આપણે તમામ લોકો જાણીએ છીએ, જ્યારે ઈચ્છા શક્તિ હોય છે, ભાવ ચોખ્ખો હોય છે, ત્યારે કુદરત પણ સાથ આપે છે. કદાચ એ જ કારણ હતું કે ગઈકાલે સવાર સુધી સુસવાટા મારતો પવન અને જબરજસ્ત ઠંડી હતી, પણ કાલે રાત્રે કુદરતે મહેરબાની કરી અને કાર્યક્રમ ખુલ્લા મેદાનની અંદર
એક પણ તાપણો સિવાય થયો અને તમામ લોકોએ કાર્યક્રમમાં જોડાયા. સૌથી મોટી વાત એ રહી, બીજેપી, કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોના ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ આ કાર્યક્રમમાં જોડાયા. 3 મંત્રી રાજ્ય સરકારના, રમણભાઈ સોલંકી, સંજયસિંહ મહેડા, સ્વરૂપજી ઠાકોર, સાંસદ જ્ઞાનીબેન, શુભનાબેન, એક સાંસદ કોંગ્રેસના છે, બીજા બીજેપીના છે, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, ધવલસિંહ ઝાલા અપક્ષ, લવિંગજી ઠાકોર ભાજપ, અર્જુનસિંહ ચૌહાણ ભાજપ, કેશાજી ઠાકોર ભાજપ, અમૃતજી ઠાકોર કોંગ્રેસ, કલ્પેશભાઈ પરમાર ભાજપ, યોગેન્દ્રસિંહ પરમાર ભાજપ, રાજેન્દ્રસિંહ ઝાલા ભાજપ, પૂર્વ સાંસદ અને ઠાકોર સમાજના દિગ્ગજ નેતા જગદીશભાઈ ઠાકોર સાંસદ પણ અને કોંગ્રેસના નેતા પણ, નટુજી ઠાકોર બીજેપીના, દીપસિંહ રાઠોડ ભાજપના પૂર્વ સાંસદ, જયસિંહ ચૌહાણ ભાજપના, પૂર્વ ધારાસભ્ય દિલીપ ઠાકોર ભારતીય જનતા પક્ષથી, બળદેવજી ઠાકોર કોંગ્રેસના, ચંદનજી ઠાકોર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય. આપ તમામ સમજી શકો છો, ચૂંટણીની અંદર પાર્ટીના મંચ ઉપર એકબીજાની સામે હશે, પણ અહીંયા સમાજનો મંચ હતો. સમાજ સુધારાની સાથે સાથે શિક્ષણ માટેનું કાર્ય હતું. 110 કરોડ રૂપિયાનો શિક્ષણનો પ્રોજેક્ટ શરૂ કરવાનો કાલે પાયો નખાયો છે, શિલાન્યાસ થયો છે. અને હું શિલાન્યાસ શબ્દ એટલે વાપરું છું, આનાથી મોટું ધાર્મિક પવિત્ર કામ કોઈ ન હોઈ શકે. શિક્ષણ મા સરસ્વતીનું મંદિર બનતું હોય તો શિલાન્યાસ જ કહેવાય. અને એટલે જ આ કેવી રીતે શક્ય બન્યું, આગળ શું થશે, કેવી રીતે આ પ્રોજેક્ટ આગળ વધશે, સમાજ કેવી રીતે શિક્ષિત વધુ બનશે, એ ચર્ચા કરવા માટે અલ્પેશભાઈ ઠાકોર ધારાસભ્ય છે, સાથે જ ગુજરાત ક્ષત્રિય સેનાનું તેઓ નેતૃત્વ કરે છે, તેમના નેતૃત્વમાં આ સંમેલન યોજાયું હતું. જગદીશભાઈ ઠાકોર પૂર્વ સાંસદ છે, બળદેવજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય છે. જગદીશભાઈ, આપ વડીલ છો એટલે આપણાથી વાતની શરૂઆત કરવા માગું છું. જો બંધારણ બનતું હતું ત્યાં સુધી હું પ્રમાણિકતાથી કહું ને તો મને લાગતું હતું. મેં તો ઉત્તર ગુજરાતમાં તમારા સમાજના રગડા ઝઘડા જોયા છે, અમારા સમાજના રગડા ઝઘડા જોયા, પણ પહેલી વાર હું સાચું કહું એ સમાજના સુધારા સુધી હું માની શકતો હતો. પણ કડકડતી ઠંડીમાં જ્યારે આ અભ્યુદય સંમેલનનો પ્રોમો આવ્યો, મને જરાય ભરોસો નહોતો. અને કદાચ કુતૂહલવશ જ કાલે ગયેલો, લાગણી તો હતી જ, અદ્ભુત દ્રશ્યોના દર્શન થયા. તમને ભરોસો હતો કે શિક્ષણ જે શબ્દથી સતત તમારો સમાજ વર્ષો સુધી દૂર રહ્યો, એ શિક્ષણ માટે એક થાય, આખી રાત જાગે? રોનકભાઈ, સૌ પ્રથમ તો આપ અને આપની ટીમ હાજર રહી તે બદલ સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોરો વતીથી આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપને કે આપના મનમાં જે શંકા કુશંકાઓ હતી એ જાતે આપે જોઈ, જાતે નિહાળી, એટલા માટે આપને અભિનંદન પણ પાઠવું છું. અને સાથે સાથે ઠાકોર સમાજના જે કંઈ કાર્યક્રમો થઈ રહ્યા છે એને અવારનવાર હું તો બોલીશમાં ખૂબ બહોળી પ્રસિદ્ધિ આપીને અમને બળ આપી રહ્યા છો અને અમને ટેકો આપી રહ્યા છો. શરૂઆત મેં આપને કહ્યું તેમ વ્યક્તિગત હું ને અલ્પેશભાઈ 1-2 વખત મળ્યા આવીશું. ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને અમારા ધારાસભ્યો પણ ક્યાંક મળ્યા હશે. હું અમારી જે મુશ્કેલી હતી એ કહું કે વિધાનસભા મળે ત્યારે હું 2 વખત ધારાસભ્ય રહ્યો, અમે કોંગ્રેસના ઠાકોરો પણ જમવા સાથે કોઈ દિવસ ભેગા નહોતા થતા. પછી બીજેપી અને ઠાકોરોને ભેગા થવાની તો વાત બાજુએ રહી. આ જ્યારે લીલાધરભાઈ વાઘેલા હતા ત્યારથી આપણે વાત કરું છું. ચાલુ વિધાનસભા દરમિયાન તમામ સમાજના લોકો રાત્રે જમવા ભેગા થાય, સામાજિક ચર્ચાઓ કરે, સરકારની પાસે માગણીઓ મૂકીને સમાજનું કામ કરતા હતા. આ બધું અમે જોતા હતા. એક સમય એવો પણ આવ્યો કે અમે સામ સામે રહીને વ્યક્તિગત પણ નુકસાન ખૂબ કર્યું અને રાજકીય નુકસાન તો થાય, પણ સાથે સાથે સમાજને એટલું બધું નુકસાન કર્યું કે જીએમડીસી ગ્રાઉન્ડમાં 10 લાખ લોકો અલ્પેશભાઈ ભેગા કરે અને એ એકતા હતી, બધા સાથે હતા. અમારો અલ્પેશ સ્ટેજ ઉપર ભાષણ કરે અને ગઈકાલે આપે જે સ્ટેજ ઉપર જોયા હતા મારા સહિત સામેની ખુરશીમાં બેસી અને અલ્પેશભાઈની વ્યસન મુક્તિની વાત કરે. એ પછી જે જુદાઈ આવી, એ પછી જે જુદા પડ્યા, રાજકીય કાવા દાવાઓથી અમે જુદા પડ્યા અને જે પાર્ટી પોલિટિક્સ કર્યું અને એના હિસાબે વ્યક્તિગત સામાજિક અને ઠાકોર સમાજને પણ ખૂબ નુકસાન થયું. પછી મનોમંથન થયું. એકલા મળ્યા, 2-4 મિત્રો મળ્યા, 5-7 લોકો મળ્યા, 10-15 લોકો મળ્યા અને પછી બંધારણની વાત આવી
કે ખર્ચા ખૂબ થઈ રહ્યા છે, સોનું ચાંદી મોંઘું થઈ રહ્યું છે, પ્રસંગો કરવા સામાન્ય માણસને ખૂબ દોહલું લાગતું હતું. એ મુદ્દા ઉપર અમે એક ટેસ્ટ કર્યો કે બનાસકાંઠા, થરાદ અને પાટણના આગેવાનો ભેગા થઈ અને ખર્ચા કેમ કાપી શકાય. અમારા તો 3-4 જ મુદ્દા હતા, પણ જ્યારે 200 આગેવાનીની 3 જિલ્લાની મિટિંગ થઈ અને એમાંથી જે સૂચનો આવ્યા, અમને પોતાને એ દિવસે નવાઈ લાગી હતી. અને પછી તાલુકે 200-300 માણસોએ સૂચનો લીધા, એમનો સહકાર લીધો, એમની સંમતિ લીધી અને પછી નક્કી કર્યું કે હવે મોડું નથી કરવું, હવે આપણે બંધારણને લોન્ચ કરો. અને દિયોદરમાં બંધારણ લોન્ચ કર્યું ત્યારે બધાની લાગણી એવી હતી કે શાહજીભાઈ, ગેનીબેન, અલ્પેશભાઈથી માંડીને બધાની લાગણી એવી હતી કે 15-20 હજાર માણસ આવશે. પણ અને એની જ અમે કોઈ નાની મોટી વ્યવસ્થા કરી હતી. લાખો લોકો આવ્યા. રોનકભાઈ 5 વાગ્યા સુધી 15-20 હજારની વ્યવસ્થાને પાણી કર્યું હોય અને લાખો લોકો આવે ત્યારે પીવાનું પાણી પણ અમે આપી શક્યા નહીં. અને છતાં પણ 4.5 કલાક સમાજ બેઠો, ગેનીબેન વાંચન કરે અને જે રિસ્પોન્સ આવતો હતો ત્યારે રાજીપો થતો હતો, અમને રાજીપો થતો હતો કે આ સમાજે અમને આપ્યું છે ને એનું વળતર અમે આપી રહ્યા છીએ. અને એ વખતે 26મી જાન્યુઆરીની વાત તો અલ્પેશભાઈ 6 મહિનાથી કરતા હતા. અને એ દિવસે પણ એમણે વાત કરી અને ગાડીમાં બેસતા બેસતા કહ્યું કે ભાઈ 26મીનો તમારો જે પ્રસંગ છે એ ઠાકોર સેનાનો નથી. અને એમણે પણ કહ્યું કે સાહેબ આખા સમાજનો પ્રસંગ છે. 3 વાગ્યાની વાત. હું અભિનંદન આપીશ રોનકભાઈ કે અલ્પેશભાઈએ ખૂબ મહેનત કરી છે, ગામડાની ધૂળ ફાંકી છે, એની તબિયતની ચિંતા કર્યા વગર એની પાસે એક મજબૂત સંગઠન છે. મને કેટલીક વાર એમ થાય કે કોઈનું કામ નહીં થતું હોય તો આ સંગઠન કેમ જાળવી રાખે. પણ સામાન્ય બેઠા હોય ને કોઈકનો ફોન આવે કે સાહેબ બાઇક લઈને નીકળ્યા છીએ અને થોડાક કાગળ ઓછા છે, કંઈક કરો ને, એટલે કે જે સાહેબો એમને કહો કે અલ્પેશભાઈ વાત કરવા માગે છે, કરશે વિનંતી સાથે. અને એમ કે સાહેબ હવે એની ભૂલ થઈ ગઈ છે, માફી માગી લેશે, એમ હશે તો 2 દિવસ પછી આપને બતાવી જશે, થશે તો મદદ કરજો. ને બસ આ એક જ લાગણી. અને બીજું એક ભરોસો, અમારા ઉપર આફત આવશે તો અલ્પેશ ઠાકોર બેઠો છે. અને પ્લાનિંગ સાથે અમે 2-3 વખત મળ્યા. અમે કોઈ શું લાગે છે કે સાહેબ ચિંતા છોડી દો. 75 તાલુકાની અંદર અમારી મિટિંગો થઈ ગઈ, કેટલા સાધનો આવશે એના મોબાઈલ ડેટા સાથે અમારી પાસે વિગતો આવી ગઈ છે. તમે જો એ કોન્ફિડન્સ. અને કાલે રાત્રે 3 વાગે હું 10 વાગે અલ્પેશભાઈને મારી તબિયતના કારણે ચાણસમાંથી આવતા ના પાડવા ગયો હતો ત્યાં સ્થળ ઉપર. એ મળ્યા નહીં, ખોડાજીભાઈ નહીં મળ્યા. હું ઘરે આવી ગયો. મને પોતાને એવું લાગ્યું કે આ 3 વાગ્યાની વાત અલ્પેશભાઈ ને ઠાકોર સેના કરે છે, એ નજારો કદાચ આજે ચૂકી જઈશું તો કુદરત આપણને માફ નહીં કરે. હું એક્ઝેક્ટ 1:30 ટકોરે ત્યાં પહોંચ્યો. જગ્યા ના મળે ક્યાંય, વ્યવસ્થા નહીં. ચા નાસ્તાના સ્ટોલ પાટીદાર સમાજ, રબારી સમાજ, અન્ય સમાજોએ વ્યવસ્થા કરી હતી. બૂમો પાડે કે નાસ્તો કરીને જાઓ. સાહેબ પહેલાં મિટિંગ પતાવવા દો, પછી અમે નાસ્તો કરીશું. અને કાલનો આનંદ જે છે 3 જિલ્લામાંથી સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને મધ્ય ગુજરાત કાલે હાજર રહ્યું. એ બધાએ પણ નક્કી કર્યું છે કે 10-10 દિવસના અંતરે આપણે જિલ્લાનું એક સમાજ, એક બંધારણ, એક સમાજ, એક રિવાજના નારાને આપણે બુલંદ કરીએ. ફરીથી રોનકભાઈ અભિનંદન આપીશ. 30 કરોડની જમીન, 101 કરોડ કે 110 કરોડનો પ્રોજેક્ટ. મેં કહ્યું કે આના માટે શું વ્યવસ્થા કરીશું, તો કે સાહેબ મને જેટલું પહોંચી વળાય એટલું પહોંચી વળવા દો, ખૂટે તો હું તમને બધાને કહીશ, પણ ખૂટવા નહીં દે, મારી ભગવતી ખૂટવા નહીં દે. એમ કરીને એણે જ્યારે આ વાત કરી ત્યારે આંખમાં આંસુ હતા રોનકભાઈ. કે જે દીકરો રાજકીય તો આગળ વધ્યો, સામાજિક તો આગળ વધ્યો, એને નુકસાન કરવામાં અમે પણ બાકી ના રાખ્યું. એના થકી બીજાઓને પણ નુકસાન થવાનું બાકી નહીં રહ્યું. પણ કુદરતે સમય આપ્યો તો કેવો આપ્યો. નેતાઓ ભેગા થાય અને સામે બેઠેલી પ્રજા દિવાળી મનાવતી હોય એનો હરખનો આનંદ જ આપણને કહી આપે. એ દ્રશ્ય આપે જ આપની ભાષામાં કહ્યું અનોખું, અસ્મરણીય હતું. અને ઇતિહાસો લખાશે ઠાકોરોના. ત્યારે આ અડધી રાત્રે આઝાદી અને અડધી રાતે જાગો ઠાકોર જાગોનો નારો અલ્પેશભાઈ અને સમાજે કર્યો છે, તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું. અલ્પેશભાઈ આપની પાસે આવું એ પહેલાં બળદેવજી પાસે જવું. બળદેવજી, લાંબા સમય પછી
લાંબા સમય પછી મેં ઠાકોર સમાજના બધા નેતાઓને એક સાથે જોયા. સમાજના બંધારણ વખતે જોયેલા, એ કાર્યક્રમમાં પણ જોતા હતા, પણ આ રીતે અને સંપૂર્ણ રાજકીય મતભેદો ભૂલીને જોયા. બની શકે કે અલ્પેશ ઠાકોર બાય ઇલેક્શન હાર્યા હશે એટલે બળદેવજી ખુશ થયા હશે. બની શકે કે બળદેવજી હાર્યા હશે એટલે અલ્પેશ ઠાકોર ખુશ થયા હશે, કારણ કે એમનો જ કેન્ડિડેટ જીત્યો હશે અને એમને જ પ્રચાર કર્યો હશે. બની શકે જગદીશભાઈના કેસમાં પણ એવું થયું હશે. પણ ત્યારબાદની જે સ્થિતિ જગદીશભાઈ આખી વર્ણન કરી, એ જે બદલાઈ, એ જે સ્થિતિ તમારા લોકો વચ્ચે બદલાઈ, એ સમાજની દિશા અને દશા, તમારા જ પક્ષનું સૂત્ર છે, દિશા અને દશા કેવી રીતે બદલશે? બળદેવજી. હેલો જી. નમસ્કાર રોનકભાઈ. જી. હેલો જી બળદેવજી, અવાજ મળે છે? નમસ્કાર રોનકભાઈ. પહેલાં તો હેલો હેલો જી જી મળે છે અવાજ બળદેવજી, બોલો. હેલો હા નમસ્કાર રોનકભાઈ. પહેલાં તો ખૂબ ખૂબ આભાર આપનો, અને મીડિયાના મિત્રોનો આભાર માનું કે સતત 2 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી તમામે તમામ અમારી ઠાકોર સમાજનો જે તમે પ્રોગ્રામ બતાવ્યો એ બદલ આપનો આભાર. હું આપને એક વાત કરું કે જીએમડીસી ગ્રાઉન્ડમાં 10 વર્ષ પહેલાંના અલ્પેશભાઈ અને આજના અલ્પેશભાઈ બહુ ફરક જોવા મળ્યો. અને જે અલ્પેશભાઈનામાં બદલાવ આવ્યો, હેલો જી જી અવાજ મળે છે બળદેવજી. અલ્પેશભાઈનામાં બદલાવ આવ્યો અને એના કારણે આ શક્ય બની શક્યું. તમે જુઓ રોનકભાઈ, ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આખો દેશ આખી રાત જાગ્યો હતો. બીજી વખત બિહારની અંદર જયનારાયણ વ્યાસી જ્યાં મિટિંગ બોલાવી હતી ત્યારે પણ આખું રાજ એ વખત જાગેલું. અને સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર પ્રથમ વખત અલ્પેશભાઈએ જે આ ઠાકોર સેના દ્વારા સમાજને જાગવા માટે અને જગાડવા માટેનો જે પ્રયાસ કર્યો, એટલે આખા દેશની અંદર આ ત્રીજો બનાવ એ ઠાકોર સમાજથી શરૂઆત થઈ છે. મેં કહ્યું તેમ કે પહેલાંના અલ્પેશભાઈ અને અત્યારના અલ્પેશભાઈને એક વિચાર આવ્યો કે જો અમે બધા ઠાકોરો ભેગા નહીં થઈએ તો સમાજ તૂટી જશે, અને સમાજ તૂટશે તો મોટામાં મોટું પાપ એ સમાજના આગેવાનોને લાગશે. એમને મોટું મન રાખી અને જ્યારે સમાજને ભેગો કરવાની વાત કરી, સમાજને ભેગો કરવાની વાત કરી, શિક્ષણની વાત કરી, વ્યસન મુક્તિની વાત કરી, સંગઠિત થવાની વાત કરી, એનું પરિણામ આજે આપણે બધાએ જોયું. પહેલો ફોન એમને મને કર્યો કે બળદેવભાઈ મારે તમને મળવું છે. જેમ તમે કહ્યું ને કે અલ્પેશભાઈ હાર્યા છે એટલે અમે રાજી થયા છું, અમે હાર્યા એટલે અલ્પેશભાઈ રાજી થયા છે, પણ બધું એ બાજુ એ મૂકી અને અલ્પેશભાઈ જ્યારે ફોન કરતા કે ભાઈ આપણે મળવું છે, મને મળ્યા. કે આપણે બધાએ જ આગળ પાછળનું ભૂલી અને સમાજ માટે ભેગા થવું પડશે. અને એ વાતની શરૂઆત જે એમને કરી છે ત્યારે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અભિનંદન એટલા માટે આપું છું કે બધું જ જતું કરી અને એક સ્ટેજ ઉપર સમાજના બધા જ આગેવાનો ભેગા કરવાનો કોઈ શ્રેય કોઈને જો જતો હોય ને તો અલ્પેશભાઈને જાય છે. જગદીશભાઈ બોલ્યા ક્યારેય એકબીજાના પ્રોગ્રામમાં ના જવાનું હોય, એકબીજા ભાજપવાળા ભેગા થયા તો કોંગ્રેસવાળા ના જાય, કોંગ્રેસવાળા ભેગા થયા તો ભાજપવાળા ના જાય, પણ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામે તમામ સમાજો પોતાના સમાજ માટે એના ભલાની વાત કરવાની હોય ત્યારે બધા જ સમાજો ભેગા થવામાં જો કોઈનો વાંધો ના હોય એ વાત લઈ અને અલ્પેશભાઈ ચાલ્યા, અને એની સફળતાનું બહુ મોટામાં મોટું પરિણામ છે. તમે કહ્યું કે 101 કરોડનું સંકુલ બનવા માટે જઈ રહ્યું છે. મેં અલ્પેશભાઈને કહ્યું છે કે અલ્પેશભાઈ ચિંતા ના કરો, સમાજ બહુ મોટો બહોળો છે, તમે જે મિશન લઈને નીકળ્યા છો એમાં આપણે બધા જ ભેગા મળી ગભે ગભો મિલાવી અને આ કામ કઈ રીતે પૂરું પડે એના પ્રયત્નો એ આગેવાનો તરીકે અમારી જવાબદારી બને છે ને અમે બધા ભેગા થઈને કરવાના છીએ. અમે કહ્યું કે જો આપણે બધા ભેગા થઈને સમાજની ચિંતા નહીં કરીએ, સમાજને જગાડવાનું કામ નહીં કરીએ,
સમાજને વ્યસન મુક્તિની વાત નહીં કરીએ, સમાજના શિક્ષણની વાત નહીં કરીએ, તો કરશે કોણ? એની ચિંતા સાથે ગઈકાલે એટલે કે 26મી જાન્યુઆરીએ શરૂઆત તમે જુઓ કે 10-11 વાગ્યાથી માણસો આવવાની શરૂઆત થઈ હતી. 12 વાગ્યા સુધી એવું લાગતું હતું કે સારું શું થશે, અમને થોડી પણ ચિંતા થતી હતી. પછી તો તમે જોયું કે 1 વાગતા લાખોની સંખ્યામાં. અને હું કાલે ગયો હતો ભાવનગર, રોનકભાઈ શક્તિભાઈના ત્યાં બેસણામાં ગયો હતો, અને ત્યાંથી નીકળ્યો ને ત્યાંથી અમારા ઠાકોર સમાજનો ફોન આવ્યો કે સાહેબ તમે અહીંથી નીકળ્યા છો તો અમારી ચા પીતા જો. ના ભાઈ મારે જવું છે, સમાજની મિટિંગ છે. કે સાહેબ અમે પણ આ બાજુથી આવવાના છીએ, સમાજના લોકો અમે તૈયાર થઈને બેઠા છીએ, અમે 11-12 વાગ્યા સુધી પહોંચી જશું. ત્યારે મને વિશ્વાસ બેઠો અને સંતોષ થયો હતો કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઠાકોર સમાજના જ્યાં ગામ છે ત્યાંથી તમામ ઠાકોર સમાજના અમારા યુવાનોએ, ઠાકોર સમાજની અમારી બહેનોએ અને ઠાકોર સમાજના અમારા આગેવાનોએ નક્કી કરી લીધું હતું કે અમારે ગાંધીનગર 26મી જાન્યુઆરીએ 3 વાગે પહોંચવું છે અને સમાજની વાતમાં આજે આગળ વધવું છે. અને કાલે તમે જુઓ સ્ટેજ ઉપરથી કે તમામ આગેવાનોએ 2 મિનિટ બોલ્યા, કોઈ 5 મિનિટ બોલ્યા, પણ શું કરવાથી સમાજ બેઠો થાય, શું કરવાથી અલ્પેશભાઈની ચિંતા જે સમાજ માટેની હતી એમાં આપણે બધા સહભાગી બનીએ, એની તમામ આગેવાનોએ પણ ચિંતા કરી. મેં પણ કાલે મારા ભાષણમાં કહ્યું હતું કે અમારા ભાગમાં જે આવે કહેજો, અમારી જવાબદારી જે આવે બને છે એ કહેજો, પણ અલ્પેશભાઈને અમે બધા ભેગા મળી અને હું લગભગ માનું ત્યાં સુધી પહોંચી વળશું. બિલકુલ. અલ્પેશભાઈને 10,000 વાર જગ્યા જે ફાળવી સરકારે, એના પ્રયત્નોથી જે જગ્યા મળી છે એ બદલ, અલ્પેશભાઈના પ્રયત્નોથી જે આ સંકુલ ઊભું થવાનું જઈ રહ્યું છે ત્યારે એ બદલ એમને ખૂબ અભિનંદન આપું છું. અને અલ્પેશભાઈને આપના થકી કહું છું કે અમારી જ્યાં જરૂર પડે ત્યાં કહેજો. બધા જ પ્રકારનું કામ ભૂલી જઈ અને શું કરવાથી તમે જે સમાજને વચન આપ્યું છે, તમે જે સમાજ વચ્ચે બોલ્યા છો એ ક્યારે પરિપૂર્ણ થાય એના માટે અમે કોઈ પણ પ્રકારની કચાશ રાખવાના નથી. હું તો હજુ તો અલ્પેશભાઈને કહેવાનો છું. અને અલ્પેશભાઈએ બહુ સરસ વાત કરી, મને ગમી કાલે એ વાત કે કદાચ રાજકારણ છોડવું પડે તો હું છોડી દઈશ, સમાજ વચ્ચે અને સમાજ માટે હું જે બોલ્યો છું એ નહીં થાય તો એક સમયે રાજકારણ નહીં હોય તો ચાલશે, હું ધારાસભ્ય નહીં હોય તો ચાલશે, પરંતુ હું સમાજ વગર રહી નહીં શકું અને સમાજના જે બોલ્યો છું એ હું કર્યા વગર નહીં રહું. એ જ્યારે વાત કરી ત્યારે મારી આંખમાંથી પણ આંસુ આવી ગયા હોય એવું મને લાગ્યું કે ખરેખર આ અલ્પેશભાઈ સમાજ માટે જ્યારે નીકળ્યા છે ત્યારે ભગવાન એમને તાકાત આપે, ભગવાન એમને એવી તાકાત આપે કે જે બોલ્યા છે એ પ્રમાણે એમાંય બધા ભેગા થઈને, અલ્પેશભાઈ એકલા નહીં, અલ્પેશભાઈ એક સમાજના દીકરા તરીકે જ્યારે આ વાત લઈને નીકળ્યા છે ત્યારે વિશેષ જવાબદારી અમારી બને છે. અલ્પેશભાઈ એક નાની ઉંમરમાં આવડા મોટા સંગઠન સહિત આ વાત લઈને નીકળ્યા હોય તો એ અમારી ફરજ બને છે. અલ્પેશભાઈ જ્યાં કહે છે ત્યાં રાજકારણ આવશે ત્યારે એમને જ્યારે જે પાર્ટીમાં જે લોકો માનતા હશે એ કરશે, પણ જ્યારે સમાજની વાત આવશે ત્યાં અમે બધા જ ભેગા મળી આગળ પાછળનું બધું કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા સિવાય, કોઈ પણ વસ્તુ યાદ રાખ્યા સિવાય શું કરવાથી સંગઠિત બને એમાં અમે પ્રયત્નો રમેશ કરીશું. બળદેવજી આપનો ખૂબ આભાર. જગદીશભાઈ આપ જોડાયેલા રહેજો. છેલ્લે આપનાથી જ મારે ક્લોઝિંગ કરવું છે, પણ અલ્પેશભાઈ સાથે વાત કરું. અલ્પેશભાઈ, જો તમારી સંગઠન શક્તિ પર ભરોસો હતો, મેં ટેસ્ટ કરી લીધો વ્યસન મુક્તિવાળો, એ ન બોલવાના શબ્દો પણ હું બોલી ગયો, પણ આ રિયાલિટી હતી. કારણ કે તમે પણ દમ નહોતા કરતા, સમાજ દારૂના વ્યસનમાં હતો ને તમે કબૂલતા હતા, તો હું પણ એ જ ધારણા સાથે ગયો હતો. મેં કાલ જોઈ લીધું, ચોક્કસથી સફળ છું. પણ હું પોતે પાછો એ પણ માનતો હતો કે ક્ષત્રિય ઠાકોર સેના એટલે તોફાની સેના. સાચું કહો તો કાલ મારી પણ ગ્રંથિ બદલાઈ. કદાચ એનું કારણ એ પણ છે કે વચ્ચે શિક્ષણ આવે છે ને કેળવણી, તો એમાં જગદીશભાઈની ગ્રંથિ પણ બદલાય, બળદેવજી પણ એમના વિચારો બદલાય અને રોનકના વિચારો પણ બદલાય. મારે આટલું જ જાણવું ને સમજવું છે. શિક્ષણ આવવાથી, અને એટલા માટે સમજવું છે તમારો સમાજ શિક્ષિત થશે તો એનાથી સમાજને કેટલો ફાયદો થશે, અને એટલે સમજવું છે કે જે પણ લોકો શિક્ષણને પ્રાધાન્ય નથી આપતા એમને પ્રેરણા મળે. રોનકભાઈ, પહેલાં તો તમારો અને તમામ મીડિયા જગતના મિત્રોનો ખરેખર આભાર માનું. એક એવો સમાજ, ગરીબ સમાજ કે જેની વાત લોકો સમક્ષ, દુનિયા સમક્ષ તમે મૂકીને આખી રાત મીડિયા પહેલીવાર ગુજરાતમાં કોઈ જનસભા, કોઈ સમાજની સભાને આટલી ચલાવવા માટે થઈને જાગ્યું. બીજું આપને કહું કે મારા તમામ આગેવાનોનો આભાર માનું, એ ચાહે ભાજપના અમારા શ્રેષ્ઠી હોય કે કોંગ્રેસના હોય.
તમે જો તમામ જેને 25-30 વર્ષ 50 વર્ષમાં જે આગેવાનોને સમાજે તૈયાર કર્યા, એની પાર્ટીઓએ તૈયાર કર્યા, એ તમામ આગેવાનો રાજકીય વિચારધારા છોડીને એક મંચ ઉપર આખી રાત બેઠા. 12 થી સવારના 7 સુધી કાર્યક્રમ ચાલે અને મીડિયાના મિત્રો પણ 12 થી 7 સતત લાઈવ બતાવે. અમે બધા નસીબદાર છીએ. બીજું આપને કહું કે આ સમાજને અભિનંદન આપવો પડે. રોનકભાઈ, પૂછવાનું હતું કોઈને કે ભાઈ તમને કોઈ ગાડીનું ભાડું આપ્યું છે, કોઈએ પાણી આપ્યું છે તમને? એ જોવાનું હતું કે કોઈ દારૂ તો નહીં પીધેલો ને, કોઈ નશો કરીને તો નહીં આવ્યો ને. આ બધું જોવાનું હતું. એનું કારણ આપને કહું, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મેં જે બનાવી એ ઝઘડા માટેની નથી. આ તો ભોળા પારેવડા જેવા છે. છેલ્લા 15 વર્ષથી મારી જોડે આ સમાજ ઉત્થાન માટે કામ કરે. આજે હું પહેલી વાર કદાચ મને રડવું આવે છે, એટલે આવે છે કે બોલાતું નહીં મારાથી. આ 15 વર્ષથી આ છોકરાએ મારી જોડે કંઈ માગ્યું જ નહીં. એમની જોડે ભાડું નહીં રોનકભાઈ, અને તોય અહીં આવે છે. જવાનું ભાડું નહીં એમની જોડે નથી, જેના પગમાં ઠેકાણું નહીં. મને એક પત્રકાર મિત્રએ ફોન કર્યો કે આ જે આવે છે આખા સૌરાષ્ટ્ર, આખું ઉત્તર ગુજરાત, આખું મધ્ય ગુજરાત, જેના શરીરમાં માટીની દુર્ગંધ આવે છે, જેના પરસેવામાં દુર્ગંધ આવે છે, મેં કીધું એ જ મારી ઇમ્યુનિટી છે. એના બાથમાં લઉં છું ને ત્યારે મને એવું લાગે છે કે મારો ભૈલો આવ્યો. મારી મા કાલે બેઠી હતી, મારી દીકરી બેઠી હતી, મારો બાપ ત્યાં બેઠો હતો. અને આખું સમાજ, આ આગેવાનું આ સમાજની ભૂખ લઈને આવી હતી કાલે. કદાચ કોઈને એવું લાગે, કોઈને બતાવવું નહીં. અમારી પીડા બહુ છે. અમે કહેવાય કે જમીન જાગીરી વાળો, તમારી તો જમીનો જતી રહી. અમારી જોડે શિક્ષણ નથી રોનકભાઈ, અને સરકારે આપી છે તો એનો અહોભાવ છે અમારા. એ નરેન્દ્રભાઈ, અમિતભાઈનો ભાવ માનીએ અમે, ભૂપેન્દ્રભાઈનો આભાર માનીએ અમે, પણ સાથે ત્યાં બળદેવજી, જગદીશભાઈ કે જ્ઞાનીભાઈને આ બધા કોંગ્રેસની વિચારધારા છોડી અને ત્યાં સમાજની વાત કરે. આજે મને રડવું એટલે આવે કે આજ બળદેવજી, આજ જગદીશભાઈની સામે મોટો થયો અને એમની સામે 50 કિલોનો અલ્પેશ ઠાકોર આજે આ કામ કરીને એમના મોઢે વખાણ સાંભળું ને, આનો ભાવ છે મારો. ત્યાં કોઈએ એવું ના કહ્યું કે તું ખોટું કરે. અરે આ આગેવાનો આખી રાત બેસી રહ્યા, આખો સમાજ બેસી રહ્યો. આ સમાજને એવું શું આપવું? કાલે હું ખાલી નથી બોલ્યો કે આ સમાજને કંઈ ના આપીશું તો રાજનીતિ છોડી દઈએ. અરે કાલે છોડી દઈશ. મારો સમાજ જ્યારે એવું કહેશે ને કે તારાથી કંઈ નહીં થતું, છોડી દઈશું. એટલે કે રાજનીતિ પણ આવા લોકો માટે નક્કી કરી છે રોનકભાઈ. આ ગરીબ લોકો છે, સામાન્ય લોકો છે, જે એવા લોકો છે કે જે વિકાસની ભૂખ સાથે એમને એમના બાળકોને ભણાવવું છે. એને ડૉક્ટર, એન્જિનિયર, તલાટી, કર્મચારી, શિક્ષક જોવો છે. એને દીકરાને ડીએસપી, કલેક્ટર જોવો છે. એ ભૂખ છે. અમારી જોડે જમીન સિવાય કંઈ બચ્યું નહીં રોનકભાઈ. અને જમીન બચી છે તો જમીન વેચીને તો કેટલા દિવસ કાઢશું અમે? અમારે શિક્ષણ જોઈએ છે ને. શિક્ષણ કેવું શિક્ષણ? જ્યાં ક્વોલિટી હોય. અમારે પણ અમારા દીકરા દીકરીઓને અમેરિકા, ઇંગ્લેન્ડ જોવા છે, ઓસ્ટ્રેલિયા જોવા છે. મને પાટીદાર સમાજના દીકરાઓને જોવાનું તે આનંદ થાય છે. અને એ પાટીદાર સમાજના દીકરાઓ, એ ચૌધરી સમાજના દીકરાઓ, એ રવારી સમાજના દીકરાઓ, કાલે તમે જુઓ તો ખરા, ચૌધરી સમાજના દીકરાઓ નાસ્તા પાણી કરે, અમારા પાટીદાર સમાજના દીકરાઓ ત્યાં નાસ્તા પાણી કરે. અરે ત્યાં પાટીદાર સમાજના એક દીકરાએ તો, અરે એક મુખીએ એમણે ત્યાં વિડીયો બનાવ્યો કે જો ઠાકોરો જાગ્યા. કદાચ એને કોઈ બીજી રીતે જુએ, પણ આ સમાજની એકતાના દર્શન અમે પાટીદારોનો દાખલો આપીએ અને એ જ પાટીદાર સમાજના દીકરાઓ અમારા વખાણ કરે કે ભાઈ આ એક થઈ ગયા છે. અને એ જ જગ્યાએ ત્યાં બ્રહ્મ સમાજ હોય, ત્યાં રવારી સમાજના આગેવાનો આખી રાત બેઠા. એમણે આખી રાત બેસી અને આ સમાજને દૂધ પીવડાવ્યું, ચા પીવડાવી. તમે આખો સમાજ ત્યાં આવ્યો અને રાતના અંધારામાં કોઈ એવું કે 50,000 આવ્યા. અરે ભાઈ 5,000 લોકો શું કરવા આવે? તમે આને સંખ્યા સાથે મૂલવાનો પ્રયત્ન કરશો, કોઈ સંખ્યાનું નક્કી થાય એવું જ નહોતું. ગ્રાઉન્ડ પે, ગાંધીનગરના રસ્તા ઉપર તમે પૂછો ને પોલીસને, ટ્રાફિકની વ્યવસ્થા કરવી પડી છે. કોઈની સાથે અવ્યવહાર કર્યો છે, કોઈને તુકારો દીધો છે. આ એવા યુવાનો છે જે પોતાની ભૂખ મિટાવવા માટે મરે છે. આ ગરીબ સમાજ એ પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્યની ચિંતા માટે એકત્રિત થયો અને એના સરસ્વતી ધામના પાયા નખાતા હતા. અને એમાં અમારા આગેવાનો તમે જુઓ તો ખરા, અમારા નટુજી, જયસિંહભાઈ, દિલીપભાઈ, આ ના આવે, કેસાજી, આ બધા કેટલા બધા અમારા નવા યુવાનો તૈયાર થયા છે. એ અર્જુનસિંહ હોય, અમારા અમરતભાઈ, અમારા ભાઈ રાજેશભાઈ, કલ્પેશભાઈ, અમારા બકાભાઈ, કેટલા બધા. અને કલાકારો જુઓ, એ તમે કીર્તિદાન ગઢવી, વિક્રમ ઠાકોર, અમારો જિગ્નેશ કવિરાજ, વિજય સુવાળા, રાકેશ, કેટલું લોકોને આનંદ કરાયો. અને શિલ્પા, અમારી તન્વી, કેટલા બધા કલાકારો આવ્યા. સમાજ શ્રેષ્ઠીઓ ત્યાં બેઠા હતા ઉપર બધા. એ બધા જ નિસ્વાર્થ ભાવે આવેલા અને આજે આ સમાજને સમર્થન કરવા આવ્યા છે. હું ફરીથી કહું રોનકભાઈ, 2016નો વ્યસન મુક્તિ મહાકુંભ તમે કવર કર્યો છે. આજે છાતી ખોલીને કહું છું કે ગામડાઓમાં 90% સફળ છીએ અમે. શહેરોનું આંકલન નથી કરી શક્યા.
આજે ફરીથી કહું આપને 2026નો આ શિક્ષણનો અમે મહાકુંભની વાત કરીએ છીએ. અભ્યુદય એટલે શું? અમારો શ્રેષ્ઠ સમય અમારી રાહ જોઈ રહ્યો છે ને એના માટે મથવું છે. 2036માં અમે નીચે બેઠા આવીશું, પણ ઉપર અમારો ડીએસપી ને કલેક્ટર દીકરો ભાષણ કરતો હોય. પાટીદાર સમાજ આજે અમારી સાથે છે, અમારી જોડે રબારી સમાજ અમારી સાથે છે, અમારી જોડે બ્રહ્મ સમાજ છે, અમારે ગુજરાતના તમામ સમાજો, રબારી સમાજ આમંત્રણ અપાયેલ, ચૌધરી સમાજ બેઠો, તમામ સમાજો સાથે છે. સામાજિક સમરસતાનો આવો દાખલો બીજે નહીં મળે. પણ રોનકભાઈ, અમને ભૂખ તો હોય ને કે અમારું ડીએસપી અને કલેક્ટર દીકરો કે દીકરી બેઠા હોય. આ એના માટેની વાત છે, એના માટે બેઠા હતા અને એની શરૂઆત થઈ ગઈ છે. હું ફરીથી આપને કહું, 2016માં અમને નથી ખબર પડતી, એટલે અમે પણ ક્યાંક અવિવેકી હતા. એટલે એ વખતે 2016માં જ્યારે વ્યસન મુક્તિનો મહાકુંભ કર્યો ત્યારે અમારા જે આ દિગ્ગજ આગેવાનો, જેને સમાજની સેવા કરવામાં કોઈ કચાશ નહીં રાખી, એને આ જગદીશભાઈ, આ બળદેવજી, આ નટુજી, આ જયસિંહભાઈ, કેટલા બધા નામ દો, આ કેસાજી, એ બધાએ ખૂબ સેવા કરી, પણ અમે એમને નીચે બેસાડા લઈ. પણ આ આગેવાનો એ વખતે પણ અમને નીચે બેઠા બેઠા માહત કરતા હતા કે બેટા, તમે જે કરો છો, અમે જે સપનું જોયું હતું એ જ કરો છો. એ વખતે અમે વિવેક ચૂકેલા. કાલે તમે જોયું, હમણાં બળદેવજીએ કહ્યું કે અલ્પેશ ઠાકોર સાહેબ, અમને ખબર પડે, અમારો બાપ આવતો હોય ને નીચે બેસે એ અમને નથી જોતું. અમારા બાપ કાલે અહીં બેઠા ત્યારે એમને મેં કહ્યું હતું કે આ એ જ અલ્પેશ ઠાકોર છું, 50 કિલોનું, જ્યારે તમારી વચ્ચે તમારા ટાંપા કરનારો અને તમારા ટાંપા કરનારો આજે નેતૃત્વ કરું, એમાં તમે આશીર્વાદ આપવા આવો. રોનકભાઈ, આથી વિશેષ મારા માટે કોઈ ક્ષણ ના હોય. આ સમાજ એક થયો છે. કાલે તમે સમાજ એકતાના દર્શન કર્યા છે. કોઈનું શક્તિ પ્રદર્શન નહીં, કોઈની તાકાત નહીં. આ સમાજની એકતા અને સમાજની એકતા ટકાઈ રાખવા માટે જ્યારે આ તમામ શ્રેષ્ઠીઓ આવ્યા ત્યારે કોઈએ રાજકીય વાત નહીં કરી, તમામે સામાજિક વાત કરી. તમામે સામાજિક એકતાની સાથે સમાજ કેવી રીતે એક રહે, સમાજના બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ થાય. રોનકભાઈ, આની વાત કરી. હું આ તમામનો 2 હાથ જોડીને આભાર માનું છું, આ સમાજનો આભાર માનું છું, તમારો ઋણી છું. આ મળતા પહેલાં તમારું ઋણ એવું અદા કરીને જઈશ કે હું નહીં હોઉં ને ત્યારે હું તમને યાદ આવીશ. એનું વચન પહેલાં આપ્યું હતું ને આજે આપું છું. અને ગુજરાતના તમામ સમાજોને કહું છું, આ ઝઘડા માટેનું સંગઠન નથી. આ તો અમારા ઘરમાં અંધારું છે ને અજવાળું કરવા માટેનું સંગઠન છે. અમારા બાળકોને ભણાવવા માટેનું સંગઠન છે. અમારા બાળકો ક્યાંક ઉદ્યોગ કરી શકે, ક્યાંક નોકરી ધંધા કરી શકે, ક્યાંક દુનિયામાં રોજગાર માટે જઈ શકે. આ એના માટેનું સંગઠન છે. મહેરબાની કરીને અમને તમારા સમર્થનની, તમારા સહકારની જરૂર છે. અમે ઝઘડા માટે નથી નીકળ્યા. અમારી પીડા બહુ છે, અમારી દુઃખ બહુ છે. આ એના માટે નીકળ્યા છે ને એટલે આટલું બધું કરવું પડે છે. જગદીશભાઈ, તમારા નામમાં જગદીશ છે અને સ્વાભાવિક રીતે જ એ નામ અને અનુભવ પણ છે, ત્યારે ક્યાંય રાજકીય વિઘ્ન તો નહીં આવે ને? જો શુભ બોલવું જોઈએ શુભ દિવસે, પણ પરિપક્વતા એમાં પણ છે, પડકાર વિશે વિચારવું પણ જોઈએ, કારણ કે રાજનીતિએ ભાઈ વચ્ચે ઝઘડા કર્યા છે. રોનકભાઈ, આપની ચિંતા ખૂબ વ્યાજબી છે અને અમે ખૂબ બરબાદી અમારાથી થઈ છે અને જોઈ છે અને એનો એક લાંબો સમય પણ ગયો. આ બંધારણ, કાલે શિક્ષણનો, સરસ્વતીની આરાધના એ એમનેમ નથી થઈ. અમે અમારી બરબાદીઓના સાક્ષી બન્યા, બરબાદીઓ કરવા માટે નિમિત્ત બન્યા અને એનો સમય ગયો. જેમ આપે કહ્યું તેમ એ સમય ઘણો ગયો અને એ સમયમાંથી વાત કરતાં કરતાં શીખતા અમે અહીંયા આવ્યા છીએ. ખૂબ મોટો સમાજ છે રોનકભાઈ, શિક્ષિત નથી, રાજકીય કાવા દાવાઓથી પણ અમે પરિચિત છીએ. હું આપને એક દાખલો આપીશ કે ભાવસિંહભાઈ, જગદીશ ઠાકોર, બળદેવજી, ખોડાજી, અલ્પેશભાઈ, રોહિત ઠાકોર, આ બધાની એક ઉત્તર ગુજરાતમાં ટીમ બની અને 1884 સમૂહ લગ્ન અમે એક સાથે કર્યા. ઊંઝામાં ઉમિયાધામથી બધા ટ્રસ્ટીઓ આવ્યા માનો પ્રસાદ લઈને અને જ્યારે એમણે જે વાતાવરણ જોયું ત્યારે એમ કહ્યું કે જગદીશભાઈ, ભવિષ્યમાં આવું નહીં થઈ શકે. અમારા ભાવસિંહ કાકાને અમે પૂછ્યું કે કાકા કેમનું છે? તો કે બેટા ચિંતા નહીં કર, માં ખોડલ બેઠી છે. એ ભાવસિંહ કાકા, એ જગદીશ ઠાકોર, એ બળદેવજી, એ રોહિત ઠાકોર, એક સમય એવો પણ આવ્યા કે આખું ઉત્તર ગુજરાત એમનાથી ચાલતું હતું. એક સમય એવો પણ આવ્યા કે ભાવસિંહ કાકાને જગદીશ ઠાકોર સામે ચૂંટણીઓ લડ્યા.
મને કહેતા સહેજ પણ સંકોચ નથી. શક્તિઓને તોડવાનું કામ પણ રાજકારણ કરે છે અને અમે તૂટ્યા છીએ. પછી અલ્પેશભાઈ વખતે તૂટ્યા, પહેલા ભાવસિંહભાઈ કાકા વખતે તૂટ્યા. હવે અમે તૂટવા માટે ભેગા નથી થતા. અલ્પેશભાઈએ જેમ કહ્યું ને કે સમાજનું કામ કરતા કરતા રાજનીતિ છોડવી પડે તો છોડીશું. બિલકુલ. આ જેટલા બેઠા હતા અમે, એની હવે કોઈ રાજકીય એવી લાંબી મહત્વાકાંક્ષા નથી. પણ નહીં, સરકારમાં બેસીને ફક્ત ઠાકોર સમાજ નહીં, જે સમાજોનો વિકાસ નથી થયો, જે સમાજો પાછળ રહી ગયા છે, એને સરકારની જરૂર છે. એવી સરકારોમાં જે કંઈ સરકારો આજે ભારતીય જનતા પાર્ટીની છે, તો એમાં નાની મોટી રજૂઆતો કરીને એની પાસેથી શું મેળવી શકીએ. આવતા દિવસના અમારા એજન્ડા પણ સમાજના બહુ ક્લિયર હશે. મેં આપને ભાવસિંહ કાકાનો દાખલો આપ્યો, અલ્પેશભાઈને અમારો દાખલો આપ્યો, અને મને સંપૂર્ણતઃ વિશ્વાસ છે કે અત્યારે 80% અમારા આગેવાનો કોઈ રાજકીય મહત્વાકાંક્ષાવાળા નથી. હું એક જૈનના પાંજરાપોળના પ્રસંગમાં ગયો હતો. ત્યાં એમણે ટ્રસ્ટીઓએ કહ્યું કે જગદીશભાઈ, વડીલો 4 ડગલા પાછળ અને યુવાનોને 4 ડગલા અમે આગળ લઈ જઈશું. આ જ વાત સાથે અમે સાચી છીએ. જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અલ્પેશભાઈ, છેલ્લી કોમેન્ટ તમારી. રોનકભાઈ, હું મને મુખ્યમંત્રીનો આભાર માનું કે એમને જગ્યા આપી. અને કાલે આપ જોયું હશે કે રમણભાઈ, અમારા કેબિનેટ મંત્રી, સંજયભાઈ મહેડા, સ્વરૂપજી, આ બધા જ આગળ હતા. અને પક્ષ વિપક્ષથી બધા પર રહી અને કાલે સમાજની ચિંતા કરવા માટે જ્યારે ભેગા થયા, ત્યારે સમાજને એટલી જ વિનંતી કરું છું, થાય તો સારું કરવામાં સહકાર આપજો, ખોટામાં ક્યાંય સાથ ના આપતા. અને આ સમાજની એકતા આ રીતે ટકાઈ રાખજો. અને વડીલોને કહું, તમે જે સપનું જોયું હતું સમાજના ઉત્થાનનું, સમાજની એકતાનું, એના માટે મથી રહ્યા છે ને એમાં તમે બધા જોડે રહી અને સાથ સહકાર આપીને કામ કરી રહ્યા છું. હું તમારો બધા એનો ઋણી છું. મીડિયાના તમામ મિત્રો, રોનકભાઈ તમારો ખાસ, એક એડિટર રાત્રે ગરીબ સમાજ, એક સામાન્ય સમાજને એનું કવરેજ કરવા માટે એડિટર આવે, આવું તો ઘણીવાર ક્યારેક બન્યું હશે, પણ કાલે તમામ ચેનલોએ લાઈવ ચલાવ્યું. એબીપીએ ખૂબ અમને સહકાર આપ્યો. હું એબીપી પરિવારનો હૃદયથી આભાર માનું છું. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. બસ જે પણ કરો, સદારામ બાપા અને મા સરસ્વતીને આશીર્વાદ લઈને કરજો. ચોક્કસથી ક્યારેય ફૂટ નહીં પડે, મને ભરોસો છે.